સૌરાષ્ટ્રની એકમાત્ર કચ્છ યુનિવર્સિટીને ₹20 કરોડની ગ્રાન્ટ PM ઉચ્ચ શિક્ષણ અભિયાન હેઠળ ફાળવવામાં આવી। સૌરાષ્ટ્રમાં એકમાત્ર કચ્છ યુનિવર્સિટીને ₹20 કરોડની ગ્રાન્ટ PM ઉચ્ચ શિક્ષણ અભિયાન હેઠળ ફાળવવામાં આવી છે। આ ગ્રાન્ટ માટે ખાસ કરીને પૂર્વ કુલપતિ ડૉક્ટર જાડેજા સાહેબે ખૂબ જહેમત ઉઠાવી હતી અને જેના ભાગરૂપે આ ગ્રાન્ટ ઉપલબ્ધ થઈ છે। વર્તમાન કુલપતિ ડૉક્ટર મોહન પટેલે આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે યુનિવર્સિટીના માળખાકીય સુવિધાના વિકાસ માટે આ ₹20 કરોડની ગ્રાન્ટ વાપરવામાં આવશે અને અનેકવિધ યુનિવર્સિટીના વિકાસ માટે કામ કરવાની તેમણે આ તકે પત્રકારો સાથેના વાર્તાલાપમાં ખાતરી આપી હતી। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી, જેને ભારત સરકાર દ્વારા ભારત દેશમાંથી જુદી જુદી યુનિવર્સિટીઓને પ્રાઇમ મિનિસ્ટર ઉચ્ચતર શિક્ષા અભિયાન હેઠળ 78 યુનિવર્સિટીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। એમાં ગુજરાતમાં 6 યુનિવર્સિટીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવી અને એમાં કચ્છની આપણી આ યુનિવર્સિટીને 20 કરોડની ગ્રાન્ટ એ ફાળવવામાં આવી છે। આ 20 કરોડની ગ્રાન્ટમાં નવા બાંધકામ માટે, બાંધકામ જે થયેલા છે એની સુધારણા માટે અને એ જ રીતે સાધનો ખરીદી માટે પહેલાં 7 કરોડ, પછી 7 કરોડ અને 6 કરોડ એ રીતે ફાળવણી થયેલી છે અને 1 કરોડની ફાળવણી ગુજરાત સરકાર દ્વારા બજેટમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે કરવામાં આવી છે। એટલે આ 20+1 કરોડનો વર્ષ દરમિયાન આપણે ઉપયોગ કરીશું અને નવા બાંધકામ માટે પણ કેટલા સમયમાં એ નવા બાંધકામ પૂરા થાય અને નવા બાંધકામમાં આપ સૌ જાણીએ છીએ તેમ કે નવા જે કોર્સીસ શરૂ કરવાના છે, દાખલા તરીકે હોસ્પિટાલિટીને, ટુરિઝમને રિલેટેડ, કચ્છના ખેતી ક્ષેત્રને રિલેટેડ, નવા ઉદ્યોગોને રિલેટેડ જુદા જુદા કોર્સ ઊભું કરવાનું આ યુનિવર્સિટીનું પ્રયોજન રહેશે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ જે 1 કરોડની ગ્રાન્ટ છે એમાંથી જુદા જુદા વર્કશોપ, ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિસર્ચ માટેના પ્રોજેક્ટ આ બધાની ફાળવણી કરવામાં આવશે। એટલે આ 21 કરોડના ફાળવણી જે ભારત સરકારે અને ગુજરાત સરકારે બજેટમાં કરી છે એનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને એનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને કચ્છના આપણા જે વિદ્યાર્થીઓ છે એને મહત્તમ લાભ મળે અને આપણા અધ્યાપકો જે છે એ પણ એનો મહત્તમ ઉપયોગ કરી શકે એવી ભાવનાથી આ 21 કરોડનો ઉપયોગ કરીએ અને કચ્છમાં જ્યાં વધુને વધુ કોલેજોની જરૂરિયાત હોય, જ્યાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ હોય પરંતુ જગ્યાઓ ના હોય એવા નવા આયામો ઊભો કરવાનું પણ આ કોર્સ દ્વારા આયોજન કરવામાં આવશે।